રાજકોટ જિલ્લામાં માવઠાથી નદીમાં નવા પાણીની આવક થઈ છે। રાતભર વરસાદ વરસતા નદીમાં વરસાદી પાણી વહેતા થયા છે। પાળ ગામની નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે। શાપર, વેરાવળ, પારડી, ઢોલરા સહિતના ગામડામાં વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। ત્યારે આજી, ન્યારી અને ભાદર સહિતના ડેમોમાં પણ પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। આ દ્રશ્યો રાજકોટ જિલ્લાના છે કે જ્યાં માવઠાથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે। સંવાદદાતા મોહિત જોડાયા છે વધુ અપડેટ સાથે। મોહિત, સતત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે નદીઓ પણ બે કાંઠે વહી રહી છે। ઈદલ, ગત રાત્રિથી રાજકોટ શહેર અને જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે। અંદાજિત સરેરાશ જે 2 ઇંચ જેટલો વરસાદ છે તે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં જોવા મળ્યો છે અને તેને કારણે અનેક જે નદીઓ છે તેમાં પણ નવા નીર છે તે આવ્યા છે। જે પાળ ગામ છે ત્યાંની નદીમાં જે નવા નીર છે તે આવ્યા છે। આ ઉપરાંત જે રાજકોટની જીવાદોરી સમાન આજી, ન્યારી અને ભાદર ડેમ છે તેમાં પણ નવા નીરની આવક છે તે થઈ છે અને પાણી નવું પાણી છે તે અત્યારે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। મહત્વની વાત છે કે જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેને કારણે જે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની સ્થિતિ છે તે ખૂબ જ ખરાબ થઈ છે। સરફદળ ગામના દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં 3 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો છે અને તેને કારણે મગફળી અને કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન છે તે થયું છે અને આ જ પ્રકારે ગ્રામ્ય વિસ્તારોના જે ખેતરો છે ત્યાંની આ સ્થિતિ છે। સરકાર પાસે ખેડૂતો છે તે હવે રાહત પેકેજની આશા છે તે રાખી રહ્યા છે। બીજી તરફ જે કમોસમી વરસાદ મિશ્ર ઋતુ છે તે જોવા મળી છે તેના કારણે રોગચાળો વકરે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવાઈ રહી છે। હવામાન વિભાગની આગાહીના પગલે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જે કમોસમી વરસાદ છે તે નોંધાયો છે અને હજુ પણ જો કમોસમી વરસાદ પડે તો ખેડૂતોની હાલત છે તે વધારે ખરાબ થાય તેવી શક્યતા છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર।